નમસ્કાર બાળકો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. જો બાળકો મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે સબસ્ક્રાઈબ કરો, જેથી તમને જવા નવોદય CETની એક્ઝામ જેવા પરીક્ષાની અંદર ઉપયોગમાં આવે તેવા મુદ્દાઓનો વિડીયો તમને મળી રહે. બાળકો, આજે આપણે પ્રકરણ નંબર 2 જવા નવોદયની અંદર પૂર્ણ સંખ્યાઓ અને તેના પરથી 4 મૂળભૂત ક્રિયાઓનો અભ્યાસ કરીશું. તેની અંદરનો આજે મુદ્દો છે સાદું રૂપ, જે ભાગુસબા તરીકે ઓળખાય છે. તેનો આપણે આજે સંપૂર્ણ અભ્યાસ કરીશું. તો બાળકો, આપણે સાદું રૂપ, જેનું ટૂંકું નામ આપ્યું છે ભાગુસબાની ક્રિયા, એટલે કે ભાગુસબા કોને કહેવાય, સૌપ્રથમ આપણે તે સમજીએ. ચલો, તો સૌપ્રથમ ભા એટલે ભાગાકાર, પછી ગુ, જે ગુનો વિસ્તારપૂર્વક નામ થાય ગુણાકાર. એના પછી સ એટલે બાળકો સરવાળા, અને એના પછી બા એટલે બાદ બાકી. જે ગણિતની મુખ્ય 4 ક્રિયાઓ હોય તેમાંથી ક્રમશઃ સાદુરૂપ મેળવવા માટે સૌપ્રથમ પહેલા ભાગાકારની ક્રિયા કરવી પડે, પછી ગુણાકારની કરવી પડે, ત્યાર પછી સરવાળા, અને ત્યાર પછી બાદબાકીની ક્રિયા કરવી પડે. તો બાળકો, આની અંદર કોઈ પણ ઉદાહરણ આપ્યું હોય તો એનો નિયમ છે, કોઈ પણ 4 ક્રિયાનું ઉદાહરણ તો સૌપ્રથમ બાળકો ભાગાકાર કરો, પછી બાળકો ગુણાકાર કરો, ત્યાર પછી સરવાળો કરો, અને અંતે બાદબાકીની ક્રિયા કરવી. તો બાળકો, ભાગુસબાની અંદર આ નિયમ ખાસ ખ્યાલ રાખવાનો કે કોઈ પણ 4 ક્રિયાનું ઉદાહરણ આપ્યું હોય, એટલે કે ભાગાકાર આપ્યા, ગુણાકાર આપ્યો, સરવાળા અને બાદબાકી, આ જે ક્રિયાઓ અંદર આપી હોય રકમની આગળ પાછળ, એ ક્રિયાની અંદર સૌપ્રથમ બાળકો શું કરવું? ભાગાકાર કરવો, ત્યાર પછી ગુણાકાર કરવો, અને ત્રીજા સ્થાને એટલે કે ગુણાકાર પછી સરવાળો કરો, અને અંતે કોઈ પણ જે સંખ્યા વધી હોય તેની બાદબાકી કરવાથી આપણને આખા સાદું રૂપની આ ક્રિયા દ્વારા આપણે દાખલો ગણી શકીએ. તો બાળકો, આ 4 ક્રિયાનું આપણે ઉદાહરણ આગળ જોઈએ કે આ 4 ક્રિયાનો ઉપયોગ કેવી રીતે કરવો તેનું આપણે ઉદાહરણ આગળના મુદ્દામાં જોઈએ. તો બાળકો, આપણે અગાઉ ભાગુસબાની ક્રિયા કેવી રીતે કરવી તેનો આપણે નિયમ જોયો. તો એ નિયમના આધારે એક અહીંયા ઉદાહરણ તમને હું સમજાવીશ, જેથી તમને બીજા દાખલા કેવી રીતના ગણવા એ તમે સરળતાથી ગણી શકો. તો બાળકો, આ સાદું રૂપની અંદર ભાગુસબાની ક્રિયાની અંદર ઉદાહરણ આપ્યું છે કે 20/5. સૌપ્રથમ શું આપ્યું છે? 20/5. 5 ને 3 વડે ગુણવાના, પછી +2 - 4. આ 4 ક્રિયાઓ આપેલી છે અને અલગ અલગ રકમ આપી છે. તેનો આપણે ઉપયોગ કેવી રીતે કરવો? તો બાળકો, સૌપ્રથમ ભાગુ, તો અહીંયા જો તો અહીંયા ભાગાકારની નિશાની આપી છે. તો આપણે સૌપ્રથમ 20/5 એ રીતે ગુણ્યા 3 + 2
ઓછા 4. તો સૌપ્રથમ ભાગાકારની ક્રિયા કરીશું. તો 20 માંથી બાળકો 5 જાય તો આપણને 5 નો ઘડિયો આવડવો જોઈએ. તો 5 ચોક 20. તો 20 માંથી 5 જાય એટલે શું વધે બાળકો? 4 વધે. એ રીતે ગુણાકારની ક્રિયા લખી દેવાની. તો ગુણાકાર 3 + 2 ઓછા 4. તો સૌપ્રથમ આપણો ભાગાકાર નો મુદ્દો જોઈ લીધો. હવે એના પછીનો ક્રિયા કઈ આપી છે? નિશાની ગુણાકારની. તો ભાગુ સબા, તો એનો ગુણાકાર. તો ભાગુ સબાની અંદર તો 4 નો 3 નો ગુણાકાર કરીએ તો બાળકો 4 તરી કેટલા થાય? 12. એના પછીની જે ક્રિયા કરી એ અહીંયા મૂકી દેવી. બરાબર. હવે એના પછીનો મુદ્દો સ એટલે સરવાળા. તો સરવાળા કોના થશે? 12 + 2. તો 12 + 2 કેટલા થાય બાળકો? 14. અને એના પછી જે સંખ્યા અને નિશાની છે તે મૂકી દેવી. તો એના પાછળની સંખ્યા ઓછા 4 છે. તો બાળકો આપણે સરવાળો થઈ ગયો. હવે એના પછી છેલ્લી ક્રિયા કે જે અંતિમ ક્રિયા કહેવાય સાદા રૂપની અંદર. તો 14 માંથી 4 બાદ કરીએ તો બાળકો કેટલા વધે? 10. તો બાળકો આ રીતે આપણે સાદો રૂપના દાખલા કોઈ પણ ક્રિયા હોય, ક્રિયા આગળ પાછળ ગમે તેમ હોય, તો સૌપ્રથમ ક્રિયા ભાગુ એટલે ભાગાકાર, પછી ગુણાકાર, સરવાળા, બાદબાકી. તમને બીજા બધા દાખલામાં એમ કહેવામાં આવે કે ગુણાકાર આગળ હોય ભાગાકાર પાછળ હોય. તો બાળકો જે ક્રિયા પાછળ હોય એટલે કે ભાગાકાર સૌપ્રથમ કરો, પછી ગુણાકાર કરો, પછી સરવાળા અને પછી બાદબાકી. ક્રિયા ગમે તે આગળ પાછળ હોય, પરંતુ આપણો આ નિયમ યાદ રાખવાનો, ભાગુ સબા એટલે કે ભાગાકાર, ગુણાકાર, સરવાળા અને બાદબાકી. તો આવી ક્રિયાઓના દાખલા આપણે આરામથી ગણી શકીએ અને જવા નવોદયની અંદર આમાંથી ગમે તે એક દાખલો પૂછાશે બાળકો.